દવા બંધ કરી દેવાના અને માત્ર છાણિયું ખાતર હોય તો નાખવાનું, બાકી એમને રહેવા દેવાનું. તો મિત્રો આપણને ઉત્પાદન નહીં મળે. એકલા છાણિયા ખાતરથી ઉત્પાદન નહીં મળે. શું કામ? કે છાણિયા ખાતરની અંદર પોષક તત્વો તો બહુ ઓછા પ્રમાણમાં હોય. યુરિયાની અંદર 46% નાઇટ્રોજન હોય અને છાણિયા ખાતરની અંદર માત્ર 1% હોય, તો કેટલું છાણિયું ખાતર નાખવું પડે? ડીએપી ની અંદર 46% ફોસ્ફરસ હોય અને છાણિયા ખાતરની 1/2% હોય, તો કેટલું છાણિયું ખાતર નાખવું પડે? એટલું છાણિયું ખાતર નથી, એટલે આપણી પાસે જોર રાખવા છે નહીં ને રાખવા પોસાય નહીં. તો શું કરવાનું છે? તો એ છાણિયા ખાતરને પાવરફુલ બનાવવાનું છે, અનેક ગણું પાવરફુલ બનાવવાનું છે. અને એ છાણિયા ખાતરનું પાવરફુલ સ્વરૂપ એટલે જીવામૃત અને ઘન જીવામૃત. હવે છાણિયા ખાતરની અંદર જે સૂક્ષ્મ જીવાણુ છે, બેક્ટેરિયા છે, એનો ઉપયોગ કરવાનો છે. તત્વો માટે આપણે નાખવાનું નથી. અને એ ગાયના ગોબરની અંદર લગભગ 50 થી 60 પ્રકારના જુદા જુદા બેક્ટેરિયા છે, એ આપણે જમીનને સમૃદ્ધ કરવાનું કામ કરે છે. ગાયના ગૌમૂત્રની અંદર તમામ પોષક તત્વો છે. પોષક તત્વો જે મિત્રો આપણે રાસાયણિક ખાતરો નાખવા દ્વારા નાખીએ છીએ એ ગૌમૂત્રમાં છે, પણ આપણે ગૌમૂત્ર આકાશમાં ઉડી જાય છે. આપણે ભેગું કરતા નથી, યોગ્ય ઉપયોગ કરતા નથી. એક વસ્તુ આપણે બહુ કિંમતી નાઇટ્રોજન વાળું યુરિયા 46% વાળું આપણે ઘરે લઈ આવીએ છીએ, એમાં સરકારની સબસિડી હોય છે ત્યારે આપણને પોસાય છે. અને બીજી બાજુ 46% વાળું આપણે ઘરે લઈ આવીએ છીએ અને 70% જેની અંદર નાઇટ્રોજન છે એ ગૌમૂત્રના આપણે આકાશમાં ઉડાડીએ છીએ. તો આ ગોબર ગૌમૂત્ર થકી બનતું જીવામૃત છે એ આપણી ધરતી માટેનું અમૃત છે. એના સારા સ્વરૂપમાં ફેરવવાનું છે, એને અનેક ગણું કરવાનું છે. હવે આપણું છાણિયું ખાતર છે એ ઉકરડા ખેતર આપણે ફેરવ્યો હોય ત્યારે તો એમાંથી બેક્ટેરિયા પણ બધા મરી જાય, કારણ કે આટલી ગરમીની અંદર બેક્ટેરિયા જીવે નહીં. અને એના ગૌમૂત્ર પણ ઉડી જાય એટલે તત્વો પણ ઉડી જાય, કાર્બન પણ ઉડી જાય, નાઇટ્રોજન પણ ઉડી જાય. એ માત્ર જમીનમાં આપણે નાખીને સંતોષ માનીએ તો કામ કરે. પણ જો એમાંથી આપણે જીવામૃત બનાવીએ તો અનેક ગણું કામ કરે. હવે એક ગાય છે દરરોજનું 8 થી 10 કિલો ગોબર આપે, છાણ આપે, દેશી ગાય આપે. દિવસના 8 થી 10 લીટર ગૌમૂત્ર આપે. તો એક દિવસના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે એમાં આપણે ચણાનો લોટ અને અથવા કોઈ પણ કઠોળનો લોટ 1 કિલોગ્રામ અને 1 કિલો થી 1.5 કિલો આપણે દેશી ગોળ નાખીએ છીએ. આપણી વચ્ચે આપણા ભૂતપૂર્વ સાંસદ અને આપણા ગોંડલ જિલ્લાના લોકપ્રિય નેતા માનનીય શ્રી રમેશભાઈ ધરૂર સાહેબ ઉપસ્થિત છે. આપણે એમને આવકારીએ છીએ. આપણે તાળીઓથી સ્વાગત કરીશું. જય ગૌ માતા. નમસ્કાર મિત્રો. તો એક દિવસના ગાયના ગોબર અને ગૌમૂત્ર 10 કિલો ગોબર, 10 કિલો ગૌમૂત્ર, એમાં 1.5 કિલો ચણાનો લોટ, 1.5 કિલો દેશી ગોળ. ગોળ અને ચણાનો લોટ શું કામ નાખવાનું કામ કરે છે? કે ચણાનો લોટ અથવા કોઈ પણ કઠોળનો લોટ છે એ પ્રોટીનથી ભરપૂર છે. ગોળ છે એ શર્કરા છે, શુગર છે, ખાંડ છે, કાર્બોહાઈડ્રેટ છે. એટલે કોઈ પણ જીવને વૃદ્ધિ અને વિકાસ માટે બે વસ્તુની જરૂરિયાત પડે, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન. હવે આ જે ગોબરની અંદર જે બેક્ટેરિયા રહેલા છે એને આ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન મળશે કઠોળના લોટમાંથી અને ગોબરમાંથી. એટલે અનેક ગણા તાત્કાલિક વધશે અને એકમાંથી બે થશે. હવે જીવામૃત જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે એમાં રહેલા બેક્ટેરિયા દર 20 મિનિટે ડબલ થાય છે. હવે વિચાર કરો કે ગાયના 1 ગ્રામ ગોબરની અંદર 300 કરોડ બેક્ટેરિયા હતા. 1 ગ્રામની અંદર 300 કરોડ. હવે 10 કિલો ગોબર હોય એક દિવસનું, એની અંદર કેટલા બેક્ટેરિયા હોય? તો 1 કરોડને 12 મહિના ઉપર કરીએ એટલા બેક્ટેરિયા હોય. અને આ બેક્ટેરિયા દર 20 મિનિટે ડબલ થાય, 40 મિનિટે 4 ગણા થાય અને 1 કલાકની અંદર 8 ગણા થાય. અને એ જીવામૃત તૈયાર થતા 36 થી 48 કલાક થાય ત્યારે કેટલા બેક્ટેરિયા, કેટલા સૂક્ષ્મ જીવાણુ એની અંદર ઉત્પન્ન થાય. અને આવું કોન્સન્ટ્રેટ સ્વરૂપ, સાંદ્ર સ્વરૂપની અંદરનું જીવામૃત આપણી જમીનની અંદર જાય તો જમીનને રિચાર્જ કરવાનું કામ કરે. એક ગાયના એક દિવસના ગોબર ગૌમૂત્રથી બનેલું 200 મૃત જીવામૃત દરરોજ 1 એકર જમીનને રિચાર્જ કરવાનું કામ કરે. દરરોજ 1 એકર આપણી જમીન રિચાર્જ થાય. 10 દિવસની અંદર 10 એકર જમીન રિચાર્જ થાય. 1 મહિનાની અંદર 30 દિવસની અંદર 30 એકર જમીન આપણી રિચાર્જ થાય. એવી 12 મહિનાની અંદર 12 વખત રિચાર્જ થાય.
હવે આપણે કોઈ આપણી જમીનની અંદર વર્ષમાં 12 વખત છાણિયું ખાતર નાખી શકવાના છે અને નાખીએ તો કોઈ કેવું છાણિયું ખાતર નાખવું કે જેની અંદર કોઈ સૂક્ષ્મ જીવાણુ હોય કે બેક્ટેરિયા હોય મરી જાય એવું તો વર્ષની અંદર 12 વખત આપણે આપણી જમીનને રિચાર્જ કરી શકીએ છીએ અને 12 વખત જે જમીન રિચાર્જ થઈ ગઈ છે સૂક્ષ્મ જીવાણુઓથી એ જમીનમાં પછી ક્યારેય કોઈ વસ્તુની જરૂરિયાત નહીં પડે તો આ બેક્ટેરિયા એ આપણો જમીનનો પ્રાણ છે એમ કહેવાય છે કે સોઇલ ઇઝ લાઇવિંગ એન્ટિટી જમીન છે કે જીવંત છે જમીન મૃત નથી કારણ કે 1 ગ્રામ ઘનની જમીનની અંદર 3 કરોડ જેટલા બેક્ટેરિયા હોય એ ધરતી માતાને જીવંત જ કહેવાય એટલે આપણે ધરતી માતાને આપણે માતાનું સ્વરૂપ આપ્યું છે આપણે પોષણ આપે છે પણ એ પછી તો આવું જીવાણુ આપણે આખું